અંકિત અહીંયા પતંગ ચગાવતો કેટલી દૂર છે જો આપણી પતંગ. બસ જો રસોઈની તૈયારી કરવાનો વિચાર છે. અચ્છા ખીચડો બની ગયો છે. હા બનવા માંડી છે ફ્રેન્ચ ફ્રાઈઝ કારણ કે લાગી ગઈ છે બધાને ભૂખ. અહીંયા બની ગયા છે બર્ગર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, બધાને હેપી ઉત્તરાયણ. નંદર અમારે અહીંયા બેસી ગયો છે, ઉઠી ગયો છે ને હવે એની પતંગની શું કે પતંગ ચગાવવા ચડવાનું. હા હમણાં જાશો હવે. તો હાલો હવે ફટાફટ જલ્દી તૈયાર થાવ. હા ચલો ચલો ફટાફટ તૈયાર થાવ. આદિભાઈ આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે? કાઈ નહીં, બસ તૈયાર થા. બાઘડા જેવો છો હજી તૈયાર નથી થવાનું તારે? કેમ પતંગ ચગાવવાનું જવાનું? હા જવાનું છે ને. તો તૈયાર થાવ. હા થઈ જાઓ. બેહી ગયા સવાર મોબાઈલ લઈને. ચલો આપણે થોડાક આગળ જઈશું. અહીંયા આગળ બેન કામ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. હર હર મહાદેવ. શું કરી રહ્યા તમે? બસ જો રસોઈની તૈયારી કરવાનો વિચાર છે. અચ્છા ખીચડો બની ગયો છે. હા. ઊંધિયું પણ થઈ ગયું છે રેડી કાઠિયાવાડી. અને બસ હવે રોટલી અને શાક બે બાકી છે. પૂજા ચાચા અરે સોરી પૂજા આવી ગઈ છે. શું કહીશ પૂજા? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ કઈ નહીં, નાઈ ધોઈ લીધા છે ને હવે થોડું વાળ ઓળી લઈએ, ક્રીમ લગાડી લઈએ. ઓકે ભાઈ તું તૈયાર થઈ જા. આમ જેમ આટાનો માર. ચાલ ફટાફટ. ફાઇનલી આપણે બી નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ હવે. તો ચલો. અહીંયા રીધિ સૂતી છે, હજી ઉઠી નથી. અને ઉઠાડ ને ઉઠાડ બસ. તો ચલો જો અહીંયા લસણ ફોલી રહી છે ને દીદી અહીંયા બનાવી રહ્યા છે લસણની ચટણી. અને બતાવું બીજું બની ગયા છે ખમણ રેડી થઈ ગયા છે. હજુ તો ધબધબાટી જ છે. હા ખીચડો પછી બનાવી નાખ્યું છે એણે કાઠિયાવાડી ઊંધિયું. અરે જબરજસ્ત બની ગયું છે. ચલો બની જાય એની રોટલી ભાખરી ને બની તૈયારી કરી લે છે પછી આપણે જમવા બેસીએ. તો ચલો પછી તમે બ્લોગમાં બના રહ્યો. જમવાનું આવી ગયું છે. ભાખરી છે, પૂરી છે. પૂરી મેં લીધી નથી બટ ઊંધિયું છે, ઢોકળા છે, સ્વીટ છે, કાંદા બટાટાનું શાક છે. તો ચલો અને ખીચડો બી છે. તો ચલો જમી લઈએ. અને પૂજા બી છે અહીંયા સામે. જીજુ બી બેઠા છે, દીદી બી બેઠી છે. તો ચલો ફટાફટ જમી લઈએ પહેલાં. તો ચલો ઓકે પૂજા ફિરકી પકડવાનું છે. પહેરાઈ દે પપ્પા. ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છે તૈયાર. તો ચલો પહેલા ફટાફટ જમી લઈએ, જમીને મળીએ. થોડી વારના રેસ્ટ પછી પાછા અમે ઉપર જઈ રહ્યા છે. હું અને નંદન 15માં માળે. તો શું કહીશ નંદન, હવે પતંગ ચગાવવાની કે નહીં? હવે હમણાં જોઈએ થોડી વારમાં જોઈએ એવું. તો ચલો ફટાફટ ઉપર જઈએ પછી મળીએ. અંકિત અહીંયા પતંગ ચગાવતો કેટલી દૂર છે જો આપણી પતંગ દેખાય. એ રી ઇન્ડિયાના ફ્લેગ વાળી પતંગ. કેવું છે? જોરદાર. મજા આવે? બહુ જોરદાર. એવું તો ચગાવ કાપો. અને નંદન પતંગની મજા કરી રહ્યા છે ભાઈ અત્યારે. બનવા માંડી છે ફ્રેન્ચ ફ્રાઈઝ કારણ કે લાગી ગઈ છે બધાને ભૂખ. તો નાસ્તો કરી રહ્યા છે. દીદી બને ફ્રેન્ચ ફ્રાઈઝ ના ઊભી ટાઈમ પાસ કરે છે કામ વગરની. જલ્દી બનાવો ભાઈ એટલે ફટાફટ ખાઈ લઈએ. આજે તો એટલી ભૂખ લાગી છે છોકરાઓને બધાને કે આજે તો ખાવાની સારી વસ્તુ બની રહી છે.
ફ્રેન્ચ ફ્રાઈઝ તો ખાધા પછી અત્યારે બની રહી છે બર્ગરની તૈયારી. તો બનાવી રહ્યા છે દીદી બર્ગર સાથે આ 1 કિલો ફ્રેન્ચ ફ્રાઈઝ ઠૂસી ગઈ. હે બધાએ ખાધી છે મારા પર રામને આટલી બધી કેવી તને? સિઝવાન અને બધું ખાઈ ગયા અમે. પેટ ફૂલ પણ હવે બર્ગર ખાવાના હજી. આને ભયંકર ખાધી આજે. મેં કોઈ એટલી ખાધી નથી. તો મેં તો થોડીક જ ખાધી હતી. બધાએ ખાધી. આજે બેનને વારો પડી ગયો છે. પહેલા તો ફ્રેન્ચ ફ્રાઈઝ અને પછી ઉપરથી બર્ગર અને હજી જમવામાં તો બીજું બનાવવાનું તો ચાલુ જ છે. પણ આ નાસ્તો ચાલુ છે. ગાભા કાઢને ખબર હતી ત્યાં જ ખાવામાં. અહીંયા બની ગયા છે બર્ગર. શું કહે છે પૂજા? બર્ગર બનાવીને બસ હવે ખાવા માટે અમે રેડી થઈ ગયા છે. ભૂખ લાગી છે અમને લોકોને. ભૂખ લાગી છે. હા એટલે હવે ફટાફટ બની ગયા છે. હમ. એટલે હવે હાથ પગ ધોઈને સીધું એટલે બર્ગર ખાવું તો હાથ પગ ધોવા પડે. એટલે આ બધું હાથ બગડ્યા છે, બધું બગડ્યું છે, એ બધું સાફ થઈ જાય અને પછી તૂટી પડશું બર્ગર. વાહ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે બર્ગર મસ્ત મસ્ત બનાવી નાખ્યા છે આ લોકોએ. જોરદાર બની ગયા છે. બહાર જેવા જ છે હો. બહાર જેવા જ. બહાર કરતાંય સારા પૌષ્ટિક અને પૌષ્ટિક શું કહેવાય ઓથેન્ટિક. ઓથેન્ટિક ઓર્ગેનિક ઓથેન્ટિક. વાહ. ચોખ્ખા હાથ તો ચલો ફટાફટ આપણને બી આપો. કે અચ્છા પેલા બે છોકરાઓ ખાઈ લે પછી આપણો વારો. બધા છોકરાઓને આપી દીધું છે, અંદર મોકલાવું છું. તો ગાઈસ કોણ આવી રીતે ઘરે બર્ગર બનાવે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમને લોકોને. અને કોને બર્ગર ભાવે છે. અમારે તો ત્યાં બધા બર્ગર લવર જ છે અને બહારના કોઈને નહીં ભાવે. લોકો જાતે જ બનાવે. એટલે અને બહુ જ ઈઝી રીતે બની જાય ફટાફટ. જેને રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો. બહુ જ મસ્ત બનશે. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે ને જમવામાં આપણે જીમાં આજે બર્ગર અને બહુ મજા આવી ગઈ છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જરૂર જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. ત્યાં સુધી બધાને બાય બાય. હર હર મહાદેવ.